મિત્રો, આ સરસ મજાના આયોજનમાં આપણે ખરેખર એક એવી વિભૂતિ છે ડૉક્ટર કૃણાલભાઈ પંચાલ કે જે અત્યારે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં પેરેન્ટ્સ એન્ડ કોમ્યુનિટી ટ્રેનિંગ વિભાગ અને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના એ અધ્યક્ષ છે. તો આપણે એમને મસ્ત રીતે બધા જ સાંભળશું. બધાના જો ફોન કે આવતા હોય તો એ સાયલેન્ટ રાખશે. આપણી વચ્ચે ત્યાં નાયબ મામલતદાર શ્રી બાબરિયા સાહેબ, વાઘેલા સાહેબ, કોટા સાહેબ, એ બધા એમને છે વિનંતી કે થોડાક અહીંયા આગળ આવી જાઓ પ્લીઝ. હું ડૉક્ટર કૃણાલભાઈ પંચાલને વિનંતી કરીશ કે આજે સરસ મજાનો પેરેન્ટ્સ, બાળકો અને ટ્રસ્ટીઓ ત્રણેયનો ત્રિવેણી સંગમ છે. તો આજે સરસ આપની જે એમાં સ્કિલ અને જેમાં માસ્ટરી છે પેરેન્ટિંગ, એ વિષય ઉપર આપણે કૃણાલભાઈને સાંભળીએ. કૃણાલભાઈ પંચાલ. સૌને નમસ્તે. મંચ પર ઉપસ્થિત પરમ આદરણીય સમાન પ્રજ્ઞજી ડોક્ટર ગ્રેહામ ડ્વાય, માલદેવભાઈ, બીનાબેન અને અમિતભાઈ, આપ સૌ પેરેન્ટ્સ, વિદ્યાર્થીઓ, જ્યાં સૂર્ય સ્વયં પ્રકાશિત હોય ત્યાં કોળિયું શું કરી શકે? સમનજી, આપની નિષ્ઠામાં જ્યારે છીએ ત્યારે આપના આશીર્વાદ સાથે જીવનમાં કેટલાક એવા સદભાગ્ય મળ્યા છે કે જે આપ સૌની સાથે વાત કરવાનું થાય છે. 2009માં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની સ્થાપના ગાંધીનગરમાં થઈ. રાષ્ટ્રને તેજસ્વી બાળક દ્વારા તેજસ્વી ભારત નિર્માણના સંકલ્પના દ્યોતક એવા વડાપ્રધાન શ્રીએ એ સ્વપ્ન જોયું અને યુનિવર્સિટી કામ કરી રહી છે. ત્યારે આપ સૌ પેરેન્ટ્સને માટેનું મારું જે ઉત્તરદાયિત્વ છે તેની વાત કરવી છે. ગઈકાલથી અહીંયા આવ્યો ત્યારથી મારા ખાસ પરમ મિત્ર એવા ભીમસિંહભાઈ સાથે જ્યારે પણ સંવાદ થયો, જમતી વખતે, ચાલતી વખતે, જતી વખતે, તો મેં જોયું છે કે એમના માટે પ્રત્યેક ક્ષણ જે છે એમના જીવનની એ તપોવનના બાળકો અને રાષ્ટ્રને શું ઉત્તમ આપી શકાય એવી એમની જીજીવિષા રહી છે. આપણે કહીએ કે કોઈ પણ વિષય કે ક્ષેત્રની અંદર જ્યારે માણસ ઓગળી જાય એટલે એમ કહેવાય કે કોઈ પોતાના અસ્તિત્વને ઓગાળી દે અને ત્યારે જે નીકળે ને એ ખરેખર એક ઉત્તમ પ્રકારનો હોય છે. આજનો દિવસ પણ બહુ વિશેષ દિવસ છે. આજે 23મી માર્ચ શહીદ દિન છે. સમાજ વિદ્યાનો શિક્ષક છું એટલે આમ સહજ એવું થાય. વિદ્યાર્થીઓને ખબર છે આજે આપણા ઇતિહાસમાં કઈ ઘટના બની હતી? કોઈ કહેશે શહીદ દિવસ ખબર છે કોઈને? ખાલી હાથ ઊંચો કરો, કહીશ તો હું. આજના દિવસે રાષ્ટ્રની આઝાદી માટે જેમણે પોતાનો જીવ આપી દીધો એવા ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને ફાંસીએ ચડાવવામાં આવ્યા હતા. મિત્રો, આપણે બધા એવા ભાગ્યશાળી નથી કે આપણે દેશને માટે ફાંસીએ ચડી જઈએ કે દેશને માટે AK-47 લઈ અને -ડિગ્રી ટેમ્પરેચરમાં સિયાચીન કે લેહમાં કે કાશ્મીરની અંદર ઊભા રહી શકીએ. પરંતુ આપણે એવા ભાગ્યશાળી છીએ કે આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે શક્ય હોય તેટલું આપણા રાષ્ટ્ર માટે કરી શકીએ. एक सरस मजानी उक्ति हती कि आओ झुककर सलाम करे उनको जिनके नसीब में ये मुकाम आता है, खुशनसीब होते हैं वो खून जो वतन के काम आते हैं. तपोवननी भूमि એ સાચા અર્થમાં તપોભૂમિ છે, કારણ કે ભીમસિંહભાઈના પુરુષાર્થથી એ ઘડાયું છે. એમના બા બાપુજીને પણ ખાસ મારે વંદન કરવા ઘટે. આખું પરિવાર જે સમર્પણ ભાવથી જે કામ કરી રહ્યું છે ત્યારે મને લાગે છે કે આપણે સૌએ પેરેન્ટ્સે શીખવા જેવું છે. અમે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં બાળકો માટેના સંશોધનો કરી રહ્યા છીએ. છેલ્લા ઘણા બધા વર્ષોથી કંઈક જુદી તાસીરથી ભારતીય લોકોને ભારતીય શિક્ષણ આપવાની એક મુહિમ ચાલી. વર્ષો પછી, દેશની આઝાદી પછી ઘણા બધા શિક્ષણ પંચો આવ્યા અને બહુ જ બધી વાતો શિક્ષણની થઈ. ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રની અંદર કેટલાક સંપ્રદાયો અને પંથો પણ આધ્યાત્મિકતાના બેઝ ઉપર શિક્ષણનું ઉત્તમ કામ કરી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રને માટે નવી શિક્ષણ નીતિ 2020માં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. 2022 અને 23માં આ શિક્ષણ નીતિના આધારે બાળકોને કેમ ભણાવવું જોઈએ એનું કરિક્યુલમ ફ્રેમવર્ક આવ્યું. અને આ કરિક્યુલમ ફ્રેમવર્કને મેં જ્યારે જોયું ત્યારે મને એવું લાગ્યું કે આ તો ભીમસિંહભાઈ તપોવનમાં કરી જ રહ્યા છે. આખા દેશને જે રોડમેપ આપવાનો છે, આખા દેશને જે દિશામાં લઈ જવાનો છે, આ દિશાનું કામ ઓલરેડી ભીમસિંહભાઈએ શરૂ કરી દીધું છે. માણસ થાય એવી કેળવણી,
આપણે ભારતમાં જન્મ્યા, આપણી માતૃભૂમિ થાય છે તો આપણે ભારતીય તો હોવા જોઈએ ને. અને જો ભારતીય નહીં બનીએ તો કેવા માણસો બનાવીશું? વિશ્વમાં જેટલી પણ બરબાદીઓ થઈ છે, વિશ્વમાં જેટલા પણ યુદ્ધો થયા છે, એને સાબિત કર્યું છે કે જ્યારે કોઈ રાષ્ટ્રના નાગરિકોને એનું મૂળ તત્વ જે છે, એનું મૂળ સત્વ જે છે, એની કેળવણી જો આપવામાં નથી આવતી તો એ પછી વિનાશના પાયે જાય છે. નવી શિક્ષણ નીતિની અંદર બાળકોની સાથે સાથે પરિવાર શિક્ષણની વાત બહુ સરસ રીતે કહી છે. અને આપણા દેશમાં માલદેવભાઈ પહેલી વખત એવું થયું સમણજી કે ફાઉન્ડેશનલ સ્ટેજને બહુ મહત્વનું માનવામાં આવ્યું છે. એટલે કે 3 થી 8 વર્ષના બાળકો, આપણે બાળકને જ્યારે બાળ મંદિરમાં મૂકીએ, 3 વર્ષનું થાય શિશુ 1માં કે નર્સરીમાં, ત્યારથી લઈને બીજા ધોરણ સુધીનું જે સ્ટેજ છે તેને ફાઉન્ડેશનલ સ્ટેજ કીધું. પાયાની કેળવણી છે. અને આપણે ન્યુરોસાયન્સ થી માંડી અને બધા જ મનોવૈજ્ઞાનિક સંશોધનોએ સાબિત કર્યું, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પહેલા ચેપ્ટરની ફર્સ્ટ લાઈન છે કે બાળક પોતાના જીવનમાં જે કાંઈ શીખવાનું છે એ બધું જ 6 વર્ષની ઉંમર સુધીમાં, એટલે 85% તો શિક્ષણ આ બાળકો 6 વર્ષ સુધીમાં ફિનિશ કરી નાખે છે. તો હવે એ 3 વર્ષના જે બાળકો છે, 3 થી 6 વર્ષના, એને કેવું શિક્ષણ આપવું? તમને થશે કે એમાં તો કઈ આજે સાયન્સની વાત થઈ, આપણે બધા ડોક્ટર, એન્જિનિયર્સ, પ્રોફેસર્સ આ બધું કરીએ છીએ, પણ આ ઉંમરમાં જે મહત્વની ભૂમિકા છે એ માતાઓની ભૂમિકા છે, એ પિતાની ભૂમિકા છે, એ દાદાની ભૂમિકા છે અને એ પરિવારની ભૂમિકા છે. કારણ કે આ સ્ટેજમાં સાચા અર્થમાં પરિવાર શિક્ષણ મળે છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં કામ કરવાનું સદભાગ્ય મળ્યું તો અમે બહુ જ બધા મુદ્દાઓ પર સંશોધન કરીએ છીએ. અત્યારે સૌથી મોટું અમારું રિસર્ચ પ્રોજેક્ટનું એક કામ ચાલી રહ્યું છે, સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટની બાળકો પરની અસરનું કામ અમે કરી રહ્યા છીએ. મારે તમને બહુ ગંભીર રીતે કહેવું છે કે આપણું બાળક જો મોબાઈલનો ઉપયોગ કરે છે તો એની પણ આચાર સંહિતા આપણે બનાવવી પડશે. ગાંધીનગરના પ્રીસ્કૂલના પેરેન્ટ્સનો સર્વે કર્યો સમણજી, તો અમને જાણવા મળ્યું કે 80% જેટલા પેરેન્ટ્સ બાળક મોબાઈલ વગર જમતું જ નથી આવી ફરિયાદ કરે છે. બાળકને હાથમાં મોબાઈલ આપી દે ને શું ખાય છે એની એને ખબર જ નથી, એના સ્વાદની એને ખબર નથી, કારણ કે એનું ધ્યાન તો સતત એમાં હોય છે. ગઈકાલે ડોક્ટર ગ્રેહામ સાથે પણ અમે આ બાબતે ચર્ચા કરી કે વિદેશોની અંદર કેવી વ્યવસ્થાઓ છે અને આપણે આમ કહેવાય કે આ નવું એવું રમકડું મળી ગયું છે તો જાણે આખું ઘરે લઈને બેસતા હોઈએ છીએ. બહુ બધી જગ્યાએ જોયું કે દવાખાનું હોય ને વેઇટિંગમાં પણ મમ્મીને બાળકો બેઠા હોય ને તો એમાં મમ્મી છે એ તો રીલ્સ જ ફેરવતી રહેતી હોય, દીકરો એની રીતે આંટા મારતો હોય છે. ઘરે કોઈ બેસવા આવે છે તો આપણે બધા એમાં જ જાણે એમ થાય કે સમગ્ર દુનિયા આની અંદર જ આવી ગઈ છે. મારે તમને કહેવું છે કે આ એક એવું એડિક્શન છે, કદાચ એક સમયે દારૂ વ્યસન, ગુટખા કે તંબાકુ કરતા પણ આ એવું વ્યસન છે કે જે આવનારા દિવસોમાં આપણા પરિવારને બરબાદ કરી શકે છે. ગઈકાલે આપણા કેટલાક દીકરા દીકરીઓ સાથે 2 કલાક સુધી સરસ મજાનો સંવાદ કરવાનો થયો. મને બહુ આનંદ થયો ભીમશીભાઈ કે અહીંના દીકરા દીકરીઓએ અમને એવું મને પૂછ્યું જ્યારે મેં આ વાત કરી ત્યારે કે સાહેબ હવે અમારી પાસે મોબાઈલ આવે તો અમારે એમાં શું જોવાનું, અમારે કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની? જો આ તપોવનના સંસ્કાર છે સાહેબ, આ તપોવનના સંસ્કાર છે. કારણ કે બધું જ જાણે છે. આપણા બાળકોને માત્ર ફીલ ગુડ આપવાનું નથી, જીવનની સાચી જે વાસ્તવિકતા છે એ આપણા બાળકને કહેવાની છે અને એ જ સાચું પેરેન્ટિંગ છે. બાળક જે માગે તે આપી દેવું માત્ર એનાથી કામ પૂરું નથી થતું સાહેબ. બાળકને સંપત્તિ કદાચ ઓછી આપો તો ચાલે, પણ એને જે સંસ્કાર આપવાના છે અને એનાથી પણ વિશેષ એને જે સમય આપવાનો છે એ નહીં આપીએ તો જીવનની સૌથી મોટી ભૂલ હશે. ગઈકાલે આપણા નાયબ મામલતદારશ્રીને પણ મળવાનું થયું તો મને આનંદ થયો કે તપોવનને પુરુષાર્થના વાલીઓ પણ પોતાની ફરજ પ્રત્યે સજાગ છે કે મારા બાળકને હવે શું આપવું જોઈએ. આવનારા સમયમાં, મારા શબ્દો બરાબર યાદ રાખજો મિત્રો, મારે તમને કહેવું છે કે આવનારા દિવસોમાં બધું જ જેમ ફેમિલી ડોક્ટર હોય છે ને એમ ફેમિલી કાઉન્સેલર તરીકે પેરેન્ટિંગ એક્સપર્ટ પાસે આપણે જવું પડશે. કારણ કે આપણું જે સત્વ હતું અને આ બધી જ તકલીફ, આમ તો આપણે ગ્રામીણ વિસ્તાર છે એટલે આપણે ત્યાં હજી સંયુક્ત પરિવારો રહ્યા છે સમણજી. જે બાળકનો ઉછેર સંયુક્ત પરિવારમાં થાય છે, જેને દાદા અને દાદીનો ખોળો મળ્યો છે, આ બાળકને જિંદગીમાં કંઈ વાંધો આવતો નથી. કારણ કે એને જીવનના અનુભવોમાંથી શીખ્યું છે.
માત્ર પુસ્તકીય જ્ઞાન છે એ જીવનમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ સોલ્વિંગમાં કામ આવતું નથી. હા, સાયન્સની ફોર્મ્યુલા છે એ પ્રયોગમાં કામ લાગે છે, પણ અંતે તો જ્યારે વિપરીત સંજોગો આવે ત્યારે આપણને જે કેળવણી મળી હોય, મેં કહ્યું કે અહીંયા બાળક ભલે બીજું કશું જ ન કરે પણ નાનામાં નાનું કામ કરતા કોઈ વડીલને જોવે તો એને પુરુષાર્થનું મહત્વ સમજાય, એને મહેનતનું મહત્વ સમજાય. એ મહત્વ કદાચ કોઈ એસી ઓફિસમાં બેઠા હોઈએ તો નથી સમજાતું હોતું. પુરુષાર્થની અંદર જ્યારે કેટલાક પેરેન્ટ્સે જ્યારે તમે આવડો મોટો ભરોસો મૂકી અને વિમસીભાઈના એક વિઝનથી જ્યારે સંસ્થા કામ કરે છે ત્યારે હું ખૂબ આનંદ સાથે આ પ્રયાસને વધાવું છું. મિત્રો, આપણે બધા લાઈફના પ્રત્યેક સેકન્ડ કે ક્ષણ કંઈક ને કંઈક શીખતા હોઈએ છીએ. આ કેવી રીતે શીખવું જોઈએ? જેમ ધંધા કે રોજગાર કરતા વ્યક્તિઓ આપણા ધંધામાં કેટલું બધું આપણે ધ્યાન રાખીને કામ કરીએ છીએ કે આપણે બધાથી અવ્વલ રહીએ, આગળ રહીએ. તો આ બાળકો કે જે આપણું ભવિષ્ય છે એના માટે મારે કહેવું જોઈએ કે ઘર કે પરિવાર પણ એક વિદ્યાલય બનવું જોઈએ. હું હંમેશા કહું છું કે આપણા ઘરનું જે વાતાવરણ છે ને એ બાળકો માટે સૌથી મોટી પાઠશાળા છે. અમે દર રવિવારે પેરેન્ટિંગ ટોક કરીએ છીએ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા. દર શનિવારે સાંજે 7 થી 7:45 સુધી ઓનલાઈન એક પેરેન્ટિંગ ટોક કરીએ છીએ કે જેમાં ગુજરાતભરના પેરેન્ટ્સને અમે એના માટેનું માર્ગદર્શન જુદા જુદા ક્ષેત્રનું આપીએ છીએ. તો એમાં અમને જોવા મળ્યું કે એટલા બધા પ્રશ્નો છે કે જેના મૂળમાં માતા પિતાનું વર્તન છે. એટલે જો આપણે આપણા વર્તનને સંયમિત રાખીશું, આપણે બાળકને એવું કહીએ કે સાચું બોલજે અને આપણે પણ ખોટું બોલીને કોઈ કામ કરતા હોઈએ તો મને લાગે છે કે આ સૌથી મોટી વિચિત્રતા છે. બાળક સામે ચાલીને કહે છે કે પપ્પા તમે તો હમણાં આમ કહ્યું હતું. અને સૌથી મહત્વની વાત જે મારે કરવી છે તે એ છે કે બાળકને આપણો શક્ય હોય ને તેટલો સમય આપજો. ડોક્ટર આઈ કે વીજળીવાળાએ એક બહુ સરસ મજાના પ્રસંગમાં વાત કરી હતી કે આપણે બધી જ કલાકો એટલી બધી ઓવરટાઈમ કરીને ખેતીવાડીમાં, નોકરીમાં કે બધું જ કરીએ, પણ જ્યાં આપણે જે સમય આપવાનો છે તે નથી આપી શકતા તો એ જીવનને બહુ જ મોટી પીડા આપે છે. એક વખત એક બાળક એના પપ્પા પાસે ગયો અને કીધું કે પપ્પા તમે આમ કલાકના કેટલા પૈસા કમાવો છો? એટલે એના પપ્પા કે જાને હવે તું છાનો માનો, અત્યારે મને કામ કરવા દે, લેપટોપમાં પપ્પા બહુ બિઝી હતા. એટલે કે પપ્પા ના કહો તો ખરા તમને કલાકના કેટલા પૈસા મળે? એટલે કે મને 1000 રૂપિયા મળે, જા તાર શું કામ છે નીકળ. એટલે પછી એને મમ્મી પાસે ગયો, ગલ્લો વીખ્યો ને એમ કરીને ભેગા કરીને 1000 રૂપિયા લઈને ગયો અને કીધું કે લ્યો પપ્પા 1000 રૂપિયા મને 1 કલાક આપો તમારી. આ પ્રસંગ બહુ દુઃખદ છે કે એક બાળકે પોતાના પિતા પાસે સમય માંગવો પડે. અને આ વાતની હદ ત્યારે આવી. આજે મારે આ કાર્યક્રમના માધ્યમથી બહુ લાઈવ રીતે તમારી સામે એમ કહેવાય ને કે મારી જાતને અભિવ્યક્ત કરતા કહેવું છે. આ ખબર મને ક્યારે પડી કે જ્યારે હું મારી યુનિવર્સિટીમાં રાત દિવસ એક કરીને કામ કરતો, ભીમસીભાઈ સમણજી મારી દીકરીએ મને ઈમેલ કરીને કીધું પપ્પા ઘરે ક્યારે આવો છો? ઇટ્સ અ પેઇનફુલ ફોર મી કે મારી, કારણ કે ઇટ્સ માય ડ્યુટી, મારું બાળક મારો સમય ઈચ્છે છે. આ વાત તમને હું કરું છું ત્યારે હું પહેલા એને મારા જીવનમાં ઉતારી શક્યો છું અને મને અનુભૂતિ થઈ કે આ, કારણ કે એનો ફોન મેં રિસીવ નહોતો કર્યો, એક મીટિંગમાં હતો. એટલે તો આનાથી વધારે દુઃખદ બીજું શું હોઈ શકે? મારા જીવનમાં પેરેન્ટિંગનો પહેલો પાઠ મારી દીકરીએ મને તે દિવસે શીખવાડ્યો છે. આવું તો અનેક વખત બને આપણા જીવનમાં. બાળકને માટે નાનામાં નાની વસ્તુ, એનો જન્મદિવસ હોય, એને કંઈક નવું શીખ્યું હોય, એની પ્રકૃતિમાંથી કંઈક શીખ્યું હોય, તો આ બધી જ વસ્તુ શું તમે એની સાથે બેસીને સંવાદ કરો છો? આપણું બાળક ટીનેજમાં આવે છે, 11 કે 12 વર્ષનું થાય છે, એની અંદર એટલું બધું આમ આવિર્ભાવ થતો હોય, આમ એના ઘોડા એટલા બધા થનગનતા હોય કે એને કશું કહેવું છે પણ શું એના પપ્પાને સમય છે એને સાંભળવાનો? શું એની મમ્મીને સમય છે એને સાંભળવાનો, એની સાથે ચર્ચા કરવાનો? એટલે આપ સૌને મારી વિનંતી છે કે મોબાઈલનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ન કરીએ. આપણે જે કરશું ને બધું જ આપણું બાળક કરશે. એટલે મારી દીકરીએ એવી મને એક વ્યવસ્થા કરી દીધી, પપ્પા આપણે એક ટોપલી બનાવી છે, તમે સાંજે ઘરે આવો ને એટલે મોબાઈલ ટોપલીમાં મૂકી દેજો. બધા એવું કરવું જોઈએ. ઘરે એક સરસ મજાની ટોપલી બનાવો, બરાબર, કે સાંજે ઘરમાં પ્રવેશ કરીએ પતિ પત્ની બાળકોને બધા જ, એટલે મોબાઈલને રિંગટોન રાખવાનો અને શક્ય હોય તો લોક પણ ન રાખવો. અને લોક હોય તો ઘરના બધા સભ્યોને લોકની ખબર હોવી જોઈએ. કારણ કે આ જ્યારથી બધા તાળા મારવાના આવી ગયા ને ત્યારથી ભરોસો જતો રહ્યો છે. આ બહુ જરૂરી છે.
અને એટલી બધી ટેકનોલોજીની વ્યવસ્થાઓ એટલી જટિલ પ્રકારે કામ કરી રહી છે કે જો આપણે સૌ એમાં ધ્યાન નહીં આપીએ તો આવનારા સંજોગોમાં બહુ જ દુઃખી થવાના છે. મોબાઈલની અંદર બહુ જ સારી વ્યવસ્થા છે. આ ટેકનોલોજીમાં સાથે પેરેન્ટિંગ એજ્યુકેશન આપ્યું છે. આમાં પેરેન્ટલ લોક વ્યવસ્થા છે. તમારા 18 વર્ષથી નાના બાળકનું તમે ઈમેલ આઈડી જનરેટ કરો છો તો ગૂગલ તમને બધા જ રાઇટ્સ આપે છે. એ મોબાઈલની અંદર જે કંઈ વિડીયો જોવાય છે એનું નોટિફિકેશન તમને મળે છે. એમાં જે કંઈ એપ્લિકેશન ડાઉનલોડ થાય છે એ નોટિફિકેશન તમને મળે છે અને તમે તરત જ ઘરે જઈને એવું કહો બેટા કેમ આજે આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યું, એટલે શોક થઈ જાય તો તમને કેમ ખબર? બરાબર છે. એટલે ટેકનોલોજીથી જાણકાર રહેજો. હું હંમેશા કહું છું કે એક સમય હતો કે વાંચન લેખન અને ગણન આવડે એટલે તમે સાક્ષર થઈ ગયા. હવે એવું નથી. હવે જેને ડિજિટલી ઇન્સ્ટ્રુમેન્ટનો પ્રોપર ઉપયોગ કરતા નહીં આવડતો હોય મારી દ્રષ્ટિએ એ વ્યક્તિ પણ નિરક્ષર કહેવાશે. કારણ કે આપણે જમાનામાં અને હા આપણે નહીં શીખીએ તો આને તો બધાને આવડે જ છે જોરદાર. ગઈકાલે તપોવનના વિદ્યાર્થીઓએ મને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી અને મશીન લર્નિંગના સવાલ પૂછ્યા સાહેબ. પ્રિન્સિપાલ આ સૌથી મોટી કહી શકાય તે ઉપલબ્ધિ છે તપોવનની કે આપણને એવું લાગે કે આ આવી રીતે રહે છે ને આ બધા આવું કામ કરે છે કે આને બીજી શું ખબર હશે, પણ હી નોઝ એવરીથિંગ અબાઉટ ધ ટેકનોલોજી. કેવી રીતે શીખવું? ગઈકાલે પાર્થ સાથે ચર્ચા થતી હતી, પેલો ભવ્ય એની સાથે વાત થઈ, પેલો બધા નચિકેત સાથે વાત થઈ, તો એ બધાને મેં પૂછ્યું કે હાઉ ટુ લર્ન. તમે આમ એવું શું? કારણ કે હું તો એક શિક્ષક એટલે મારી અંદર સતત એ ચાલી રહ્યું છે અને ભીમસિંહભાઈ સાથે બહુ ચર્ચા કરીએ છીએ કે આને વધુમાં વધુ પાવરફુલ કેમ બનાવી શકાય. કદાચ આવનારા દિવસોમાં એના માટેનો એક સિસ્ટમેટિક મોડ્યુલ સ્વરૂપે પણ આપણે ડેવલપ કરવાનું વિચારીએ છીએ કે આ અનુભવોથી જે મળતી કેળવણી છે કે જે જીવનના ઘનિષ્ઠતમ અનુભવોથી મળે, જે ક્યાંયથી ન મળે ને તે અનુભવથી મળે. એટલે હું હંમેશા સમનજી કહું છું કે આઈ હેવ નો માય ઓન ફિલોસોફી બટ આઈ હેવ માય ઓન ફિલોસોફી. જેવી રીતે શેરડીનો હાંઠો છે એ પેલા સિચોડાની અંદર જઈને પીલાઈને નીકળે એટલે કેવો રસ નીકળે, તો એ જે સાંઠાને જે અનુભૂતિ થાય છે ને એ અનુભૂતિ જીવનની વાસ્તવિકતા સુધી આપણને લઈ જાય છે. અને તમે બધા પણ મારા ખ્યાલથી આવી જ રીતે બધું શીખીને આવ્યા છે. એટલે તપોવન એ માત્ર ગુજરાત નહીં પણ ભારતનું શિક્ષણનું, અનૌપચારિક શિક્ષણનું એક એવું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે કે જે આવનારા દિવસોમાં દુનિયાના નકશા પર ભાણવડને મૂકશે અને એનો શ્રેય સમણજી અને ભીમસિંહભાઈ જેવા સંવાહકોને જાય છે. અને આવી બધી ક્ષણોમાં મને એવું થાય કે દરેક વ્યક્તિ કંઈક ને કંઈક શીખતું જાય. જેવી રીતે તપોવનના પેરેન્ટ્સ છે તો એની દિનચર્યા બદલાણી છે, એ પુસ્તકો વાંચતા થયા છે, બાળકને સમજતા થયા છે, તો આપણે બધે ક્યાં રાહ જોવાની છે? અને બહુ થયું, ઘણા બધા લોકો કહે છે, મેં તો મને પણ એવું થાય કે બહુ થયું, ભગવાને બહુ બધા અવતારો લીધા, કદાચ હવે નહીં લે. હા, ગાંધી થઈ ગયા, બુદ્ધ થઈ ગયા, બહુ જ બધા તીર્થંકરો થઈ ગયા, પણ હવે જે કરવાનું છે તો દરેક વ્યક્તિએ પોતાને માટે કરવાનું છે. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે ગુજરાતની ભૂમિમાં જન્મ મળ્યો છે, ભારત ભૂમિમાં આપણને જન્મ મળ્યો છે, ત્યારે આપણું જે ઉત્તરદાયિત્વ છે, આપણે કરવાનું જે કામ છે એને જો પૂરી મક્કમતાથી કરીએ તો મને લાગે કે આ સૌથી મોટી રાષ્ટ્ર સેવા છે. આપણું બાળક એ માત્ર આપણું નથી, એ રાષ્ટ્રનું બાળક છે. એના ઘડતરમાં રહી ગયેલી સહેજ પણ ચૂક જે છે એ યાદ રાખજો, રાષ્ટ્રને માટે બહુ જ મોટું નુકસાન છે. અને હું શિક્ષક મિત્રોને પણ હંમેશા કહું છું કે આપણા ક્લાસમાં ભણેલો બાળક 100 માંથી 100 માર્ક લાવે ત્યારે જે છાતી આપણી ફૂલાવીને વાત કરીએ, આવું જ આપણી પાસે ભણેલો બાળક જો નાપાસ થાય ને તો તમારા હૃદયને ડંખ થવો જોઈએ કે મારો વિદ્યાર્થી કેમ એટલો પાછળ રહ્યો છે. આ નિષ્ફળતાને પણ આપણે પચાવીએ. બહુ જ બધી વખત પેરેન્ટ્સ જ્યારે ઉપસ્થિત છે ત્યારે મને કહેવાનું મન થાય કે વ્યસન છે એ ક્યાંક ને ક્યાંક આપણા તપોવનના દરવાજે પહેલું જ વાક્ય જે લખ્યું છે મને બહુ અસર કર્યું, સ્પાર્ક થાય એવી બહુ બધી ઘટનાઓ છે કે ભાઈ તમારું આ બધું છે બહાર છોડીને આવો. પણ મારે એવું કહેવું કે જીવનમાં હોવું શા માટે જોઈએ? બહુ જ બધી પરિસ્થિતિમાંથી શીખવા મળ્યું. મારા પપ્પા હતા ને એને તમાકુનું વ્યસન હતું અને કેટલાક વર્ષો પહેલા એમને કેન્સર ડિટેક્ટ થયું અને એમનું અવસાન થયું. આજે એમના પુત્ર તરીકે મને જે ખૂંચે છે, મને જે ખાલીપો લાગે છે, એટલે મારે તમને સૌને કહેવું છે મિત્રો કે ખરેખર જો કંઈક પણ વ્યસન તમારી પાસે હોય ને તો એટલીસ્ટ તમારા બાળકની આંખમાં આંખ નાખીને જોજો, અને જો તમને એવું લાગે કે એને તમારી જરૂર છે
તો આ વ્યસનને છોડી દેજો, કારણ કે એનાથી વિશેષ બીજું કાંઈ જ ન હોઈ શકે. તમે માત્ર તમારા બાળકને તમારું જીવન આપો, તમારો હોવાનો અહેસાસ, ફિલિંગ્સ, તમારા હોવાનો અહેસાસ એને હશે ને એ બધું જ કરી લેશે. કારણ કે એક દીકરાને જ્યારે એનો બાપ આમ ખંભા ઉપર ટાપલી મારીને એમ કે બેટા હું બેઠો છું, મને લાગે કે આનાથી મોટું તાકાત દુનિયાનો સપોર્ટ બીજો કોઈ જ ના હોઈ શકે. તમારે સૌએ આ કામ કરવાનું છે. તપોવન અને પુરુષાર્થ એક જુદી રીતે ચાલતી સંસ્થા છે. આખા ગુજરાતમાં બહુ જ બધી જગ્યાએ સેમિનાર કરીએ છીએ, વાંચીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ ભીમસિંહભાઈની જ્યારે વાત આવે ત્યારે જેમ બીનાબેને કહ્યું તે રીતે કે એક જુદા પ્રકારનો સ્પાર્ક અહીંથી મળે છે. આ તપોવનની ભૂમિ ખરેખર રીતે ખૂબ એમ કહેવાય ને કે તપોભૂમિ છે કે જ્યાં નરોત્તમ દાદા છે, સમણજી છે, એવા બધા લોકો એની સાથે જોડાયેલા છે. આપણે બધાએ આવનારા દિવસોની અંદર એમ કહેવાય કે પોતાના માટે જો કંઈ કરવું હોય તો તે આપણા બાળકને માટે કરીએ. નાની નાની ટેવ બાળકમાં એવી આપણે પાડીએ, એને સમજીએ, એની ઇમોશન્સને સમજીએ, એની લાગણીને સમજીએ. કારણ કે સૌથી વધુ તકલીફ, હું તો ગાંધીનગરમાં રહું છું તો મને ખબર છે કે શહેરી માતા પિતા બાળકને સમય જ આપી શકતા નથી. સૌથી મોટી તકલીફ છે. અને ક્યાંક ને ક્યાંક આપણે પણ બધા પૈસા કમાવામાં એટલી દોડાદોડ કરીએ છીએ, દેખાદેખીમાં ઘણું બધું કરીએ છીએ. ક્યાંક આપણા વીઘા વધારવામાં, ક્યાંક ધંધો મોટો કરવામાં, ક્યાંક ફોર વ્હીલ લેવામાં, મકાનો બનાવવામાં, પણ સાચી ઇમારત તો બાળકના મનની અંદર આપણે ચણવાની છે. અને એ બનાવવા માટે જો આપણે પ્રયાસ કરીએ તો ખૂબ સારું થાય. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી વિશે થોડીક વાત મારે કરવી છે કે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં ગર્ભ સંસ્કાર કેન્દ્ર ચાલે, શિશુ પરામર્શન કેન્દ્ર ચાલે, અને હમણાં જ રાજ્ય સરકારે આ યુનિવર્સિટીને રિસર્ચ યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો છે, ત્યારે બહુ સરસ મજાની રીતે કામ કરી રહી છે. અમારા નવા કુલપતિ ડોક્ટર ગુપ્તા સરે ખાસ શુભેચ્છા આપી છે. ગઈકાલે રાત્રે એમની સાથે વાત થઈ અને મેં વાત કરી કે સાહેબ આવું સરસ મજાનું એક વિદ્યાધામ તપોવનમાં છે, ત્યારે એમણે પણ એવી આશા વ્યક્ત કરી કે આપણે ક્યારેક આવવાનું થશે તો ત્યાં આવશે, અને ખાસ તપોવનના સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. એક છેલ્લી વાત મારે જે કરવી છે, મને ગમતો શબ્દ કે જીવનમાં જે કંઈ કામ કરીએ ને એ 500% ઇન્વોલ્વમેન્ટ સાથે કરીએ. અને આ કરવા માટે અંદરથી જે ધક્કો મળે, એના માટે હું કહું છું કે જે અંદરથી ઉગે એને કોઈ જ ના પૂગે. તમારી અંદર એક બર્નિંગ ડિઝાયર હોવી જોઈએ, એક એવી સળગતી ઈચ્છા હોવી જોઈએ તમારા બાળકના ફ્યુચરને લઈને. કદાચ એ ડોક્ટર બને, એન્જિનિયર બને, સાયન્સમાં જાય, આર્ટ્સમાં જાય કે ગમે તે કરે, અહીંના બાળકોમાં મને પોટેન્શિયલ દેખાય છે. આજ સુધીનો યુપીએસસી નો ઇતિહાસ જોઈ લો, ભારતમાં આજ સુધીનો ઇતિહાસ જોઈ લો, સૌથી વધુ યુપીએસસી ટોપર્સ કરનાર બાળકો ગ્રામીણ ક્ષેત્રના હતા, અને સૌથી વધારે ટોપર્સ કરનાર બાળકો એકદમ સામાન્ય પરિવારના હતા. તો એવું શું મળ્યું હશે? તમે જો એસી ક્લાસરૂમની એસી લાઇબ્રેરીમાં ગુજરાતમાંથી લાખો વિદ્યાર્થીઓ છે, ગાંધીનગરમાં આવીને ક્લાસ કરે છે, દિલ્હીમાં જઈને ક્લાસ કરે છે. પણ ગઈકાલે મારે જે વાત થઈ આપણા વિદ્યાર્થીઓ સાથે, ને એમની જે જીજીવિષા હતી યુપીએસસી માટેની, 12મા ધોરણની દીકરીઓ સાથે વાત થઈ, તો એમની અંદર જે કે હવે સાહેબ શું કરવું, કેવી રીતે કરવું જોઈએ, આ મને લાગે છે કે સાચું પોટેન્શિયલ છે. આવનારા દિવસોમાં અહીંયા સરસ મજાની રિસર્ચ લાઇબ્રેરી થાય, ભવન થાય, અને આ ક્ષેત્રમાંથી કોઈ એવો રાષ્ટ્રનો જ્યોતિર્ધર બની શકે એવો આઈએસ, આઈપીએસ અને કાંઈક એવો સારો સચ્ચો માણસ આ દેશને મળે કે જે રાષ્ટ્રને લીડ કરી શકે. માટે આપ સૌને શુભેચ્છા સાથે સમણજીને વંદન. ભીમસિંહભાઈના પુરુષાર્થને સાચા અર્થમાં, જેને પુરુષાર્થ શબ્દને સાકાર કર્યો છે, એવા ભીમસિંહભાઈ અને તેની સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપ સૌને વિનંતી કે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા દર શનિવારે રાત્રે ઓનલાઈન એક પેરેન્ટિંગ ટોક થતી હોય છે. સમગ્ર ગુજરાતના વિશેષજ્ઞો છે એ એમાં પોતાની વાત મૂકતા હોય છે. ભીમસિંહભાઈ તમને એની લિંક પહોંચાડશે. થોડો આપણે સમય આપણા બાળક માટે આપીએ, આપણે પણ વાંચતા થઈએ. જો બાળકને કહેવું હોય તો ખાલી આપણા જીવનનું પોટલું ખોલવું જરૂરી નથી. ઘણી વાર છે ને કેટલાક વિદ્યાર્થીઓ, કેટલાક બાળકો પપ્પા રહેવા દો, તમારી વાત બહુ સાંભળી, કારણ કે આપણે એકની એક કેસેટ જ બગાડ્યા કરીએ. મમ્મી હોય ઘણી એકની એક વસ્તુ બાળકને ટોક્યા જ કરે. પરિણામ એવું આવે કે આમેનો ભાઈ કે બેન કે બીજે રહેવા દે નહીં તો બોલ્યા કરશે. પછી એવું થાય છે કે તમને સાંભળતો નથી. એના બદલે કંઈક નવું સાંભળીને, હવે તો મોબાઈલમાં પણ તમે ઘણી બધી વાર્તાઓ બધું શીખીને સમજી શકો, અને બાળક સાથે તમારો સમય આપશો તો મને લાગે છે કે સૌથી મોટી રાષ્ટ્ર સેવા થશે. આપ સૌને પુનઃ વંદન સાથે મને અહીંયા આવવાનું થયું. હું ખૂબ રાજીપો અને આનંદ વ્યક્ત કરું છું. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ.